નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતેના લેક્ચરની અંદર આપણે જે સ્વાધ્યાય 1.1 નો દાખલો હતો એ આજે ફરીથી આગળ વધારીએ છીએ। મિત્રો, આપેલ સંખ્યા છે એને અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે। તો મિત્રો, જે તે સંખ્યા હોય એને આપણે અવયવોના સ્વરૂપે લખવાનું થાય। મિત્રો, આપણી પાસે અત્યારે સંખ્યા છે 7429 7429। તો મિત્રો, અહીંયા તમને દેખાય છે કે આપણે એના જે છે 7429 એને 2 વડે ભાગતો હાલવાનો નથી, કારણ કે પાછળ નવડો છે ને 3 વડે હાલે કે ન હાલે। તો મિત્રો, આપણે ચેક કરીએ કે 3 વડે ભાગ હાલશે કે નહીં હાલે। તો અવયવ સ્વરૂપે આપણે તો અવયવ સ્વરૂપે પાડવું હોય તો આ રીતે ભાગ પાડવાના થાય। તો મિત્રો, 7 4 2 અને 9 નો સરવાળો કરીએ તો 9 ને 2 11 ને 4 15 15 ને 7 કેટલા થાય 22 22 ને 3 વડે ભાગી શકાય નહીં। તો મતલબ કે આ સંખ્યાને 3 વડે ભાગી શકાય નહીં। બીજું કે 7429 5 વડે પણ વિભાજ્ય નથી। કેમ? તો કે પાછળ નવડો છે। 0 કે 5 હોય તો જ 5 વડે ભાગી શકાય, 6 વડે પણ ના ભાગી શકાય, 7 વડે ચેક કરી 7 દાન 70 4 વૈધા 7 6 42 0 ઉપરથી 9 7 એકા 7 શેષ 2 આવશે। 7 વડે નિશેષ ભાગી શકાશે નહીં। પછી ચેક કરીએ વિદ્યાર્થી મિત્રો, 7429 9 વડે ભાગ ચાલે કે ન ચાલે। આમ તો જોવા જઈએ ને તો મિત્રો 9 વડે 3 વડે ના હાલે, લગભગ 9 વડે ના હાલે। પણ હવે 11 જે છે એનો આપણે ચેક કરીએ કે 11 6 66। તો અહીંયા તમે જુઓ 8 વધશે 2, 11 7 77 તો કેટલા વધશે 5 ઉપરથી 9, 11 5 55 તો પણ મિત્રો કેટલી શેષ આવશે? નિશેષ ભાગી શકાતું નથી। એટલે 11 પછી આપણે ચેક કરીએ 13 વડે તો 7429 13 5 65 તો અહીંયા કેટલા આવશે 9 બરાબર 13 5 65 પછી 13 એકા 13 13 5 13 6 13 7 51 અહીંયા 1 અહીંયા 19 13 એકા 13 કરીએ તો અહીંયા શેષ વધવાની છે। તો મિત્રો, આને પણ આપણે નિશેષ ભાગી શકાય, 13 વડે ન ભાગી શકાય। હવે વાત થઈ મિત્રો 15 વડે તો હાલશે નહીં, કારણ કે પાછળ નવડો છે એટલે 5 ના ગુણાંકમાં તો આવે નહીં। મતલબ કે 7429 17 વડે ચેક કરી મિત્રો 17 જે છે એના વડે આપણે ચેક કરીએ તો 17 ચોક 68 એટલે અહીંયા 4 અને 2 6 2 17 તેરી 51 તો કેટલા વધશે 5 1 અને અહીંયા પણ જાય તો 1 અહીંયા 9 રેડી। પછી 17 7 119 તો 0 0 આવી જાય છે, એટલે કે અહીંયા આ જે છે ને 17 વડે ભાગી તો 73437 આવશે બરોબર। તો 437 437 મિત્રો છે ને 17 વડે આપણે ભાગીએ અથવા તો એના પછી 19 વડે ભાગીશું। ચેક કરીએ, કારણ કે હવે નાના અવયવ નહીં લઈએ। 437 ને 17 વડે ભાગી શકાય, જોઈએ 17 દુ કેટલા હતો કે 34। તો અહીંયા તમે જો કેટલાનો ગેપ છે 9 અને પાછળ આવ્યા 97, તો આ નહીં ચાલે બરાબર। આના 17 વડે ભાગ ચલાવશો તો આગળ કોઈ 17 ના ઘડિયામાં 97 તો આવવાના નથી, 17 જે છે એના ઘડિયામાં આવશે ને, એટલે આ નહીં ચાલે। મિત્રો, તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા 437 જે છે એ 19 ના ઘડિયામાં આવવું જોઈએ। કોના ઘડિયામાં આવવું જોઈએ? 19 દુ 38
તો અહીંયા તમે જો 5 વધશે, અહીંયા 7 છેદમાં, તો છેદમાં નહીં પણ 7 નીચે આવશે. તો 19 જે છે 19 દુ 38, 19 તેરી 57 થાય. તો આ નિશેષ ભાગી શકાય, બરોબર. તો 19 જે છે એના વડે ભાગ ચલાવીએ તો અહીંયા આવશે 23. મિત્રો હવે 23 નું તો એક કઈ સંખ્યા વડે ભાગ હાલે, મતલબ કે 23 જે છે એને 23 વડે જ ભાગવાના, એટલે 1. અહીંયા આપણે આટલા બધા ભાગાકાર કરીને વિદ્યાર્થી મિત્રો ચેક કર્યું, કારણ કે તમને ખબર પડે કે આ દાખલો જે છે જો તમે સોલ્યુશન ક્યાંક જુઓ તો તમને દેખાય છે કે ખૂબ જ નાનું છે, પણ ચેક કરવા માટે બહુ લાંબો દાખલો થાય, ભાગાકાર છે તમારે ચેક કરવો પડે, તો જ તમને ખબર પડે કે 17 અને 23 સુધી આ જાય છે. મતલબ કે આ અવયવ જે છે એના વૃક્ષ સ્વરૂપે લખવું હોય તો તમારે આ જે છે એના અવયવના વૃક્ષ સ્વરૂપે લખી શકો તો ગુણાકાર સ્વરૂપે 7 4 2 9, 17 ગુણ્યા 19 ગુણ્યા 23, તો આ એના અવયવ સ્વરૂપે થઈ ગયું. તો મિત્રો આમ જોવા જઈએ દાખલો નાનો છે પણ ગણતરી જે છે થોડીક લેન્ધી છે, અને તમને ખાસ તો ગણતરી જે છે એમાં ભાગાકાર કઈ રીતે ભાગ ચાલે છે એનો મહાવરો હોવો જોઈએ. આ દાખલો પ્રેક્ટિસ માટે ખૂબ જ અગત્યનો છે. ત્યારબાદ મિત્રો આપેલ પૂર્ણાંકોની જોડી માટે ગુસા અને લસા શોધો. ગુસા અને લસા શોધો અને ચેક કરો કે તે બે સંખ્યાનો ગુણાકાર છે લસા અને ગુસાના ગુણાકાર બરાબર હોય કે ન હોય. તો ચાલો પહેલા સૌપ્રથમ આપણે લખશું 26. મિત્રો આના કઈ આપણે ભાગ પાડવાની જરૂર નથી, બધાને ખબર છે 13 દુ કેટલા થાય 26, બરોબર. પછી 91 છે તો 13 સત્તા કેટલા થાય 91, આ એના અવયવ આવી ગયા. હવે મિત્રો તમને ખ્યાલ છે કે ગુસા જે છે એ કેટલો થાય, તો કે ગુસા છે 2 માં હોય, ઘાત સ્વરૂપે આપણે લખી દઈએ, 2 માં હોય અને પાછી નાનામાં નાની ઘાત હોય. તો 2 માં કોણ છે 13, 2 માં કોણ છે 13 અને નાની ઘાત તો કે 13. બીજું વિદ્યાર્થી મિત્રો લસા. લસા ક્યારે મળે તો કે જે 2 માં હોય એની ઘાતના મોટા મોટી ઘાત લેવાની. 13 બંનેમાં છે તો 13 લેવાની, બંનેમાં કોણ છે 13. હવે કોણ અહીંયા 2 છે અહીંયા નથી તો પણ લઈ લેવાના. ત્યારબાદ અહીંયા 7 છે ત્યાં અવયવમાં 7 નથી તો પણ લઈ લેવાના, બરોબર. તો અહીંયા તમે જુઓ આ જે છે 13 દુ 26 ગુણ્યા 7, તો એ એનો લસા થશે 26 ગુણ્યા 7, બરોબર. 13 સત્તા 91, 91 ગુણ્યા 2, બરોબર, એટલે 182 થવો જોઈએ. આનો જવાબ કેટલો થશે 182, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો ગુસા અને લસા. મિત્રો મેં આ કેમ ગુણાકાર સ્વરૂપે લખ્યું છે એક હમણાં તમને ખબર પડી જશે. આપણે ચેક કરવાનું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર જે બે સંખ્યા આપી એનો ગુણાકાર થાય. તો 26 ગુણ્યા 91 થવા જોઈએ. ચાલો ગુસા કેટલો છે 13, લસા કેટલો છે, હું લસા 182 ને 26 અને 7 નો ગુણાકાર લખીશ. તમે જોજો બંને બાજુ ચેક થઈ જશે. તમે જુઓ 13 સત્તા 91 થાય મિત્રો, 13 સત્તા કેટલા થાય 91 થાય, ગુણ્યા કેટલા 26 થાય. તો બંને બાજુ જોવો તો સમાન આવી ગયો કે ન આવી ગયો, બે બાજુ હરખું આવી ગયો કે ન આવી ગયું. હવે ખાલી તમારે નોર્મલ ગુણાકાર કરીને તમારે દર્શાવી દેવાનું કે આ બે નો ગુણાકાર બરાબર આ બે નો ગુણાકાર, એટલું તો તમને આવડશે. નાનું એવું હોમવર્ક આપીએ છીએ, આ બે નો ગુણાકાર. જો કઈ દેખાય છે કે આ બે નો ગુણાકાર બરાબર આ બે, તો આવી ગયું બંને બાજુ કે બંનેના લસા ગુસાનો ગુણાકાર બરાબર શું થઈ જાય તો કે તે બે સંખ્યાનો ગુણાકાર, બરોબર. આ રીતના તમારે ચેક કરવાનું છે કે લસા ગુણ્યા ગુસા બંને સંખ્યાના ગુણાકાર બરાબર હોય છે. મિત્રો હવે જે છે 510 અને 92. મિત્રો 510 જે છે પેલા તો આપણે લખશું 510, એના અવયવ પાડશું. 510 જે છે બરોબર, તો 2 વડે ભાગી શકાય. 510 ને 2 વડે ભાગી શકાય તો કે હા. 510 જે છે બરોબર 250 અને 5, એટલે અહીંયા જો 250 ના 500, 5 દુ કેટલા થાય 10, એટલે કે
અહીંયા આપણે લખશું કેટલા 255 બરોબર। ત્યારબાદ મિત્રો 255 ના 5 વડે ભાગ હાલે કે નો હાલે? હાલે। તો કે 255 જે છે એનો 5 વડે ભાગ હાલે તો કે હાલે। 5 5 25 5 જે છે નીચે આવે 5 એકા 5 નિશેષ 0 એટલે કે 5 વડે ભાગ હાલશે 51 આવશે। પછી મિત્રો 17 તેરી 51 3 વડે ભાગ હાલે 3 વડે ભાગ હાલે 17 તેરી 51 17 નો માત્ર 17 વડે જ ભાગ હાલે એટલે 1। તો આના જે અવયવ જે છે 2 5 પછી 3 અને 17 અહીંયા ક્રમને અવગણ્યો છે, બાકી ક્રમ પ્રમાણે લાઈનમાં લઈ શકો છો મિત્રો। આ જે છે એના અવયવ છે। ત્યારબાદ કઈ સંખ્યા છે? 92। તો 92 જે છે એને ભાગ્યા 2 કરીએ તો 46, 46 ભાગ્યા 2 કરીએ તો 23। હવે 23 નો તો ભાગ એક પણ 3 કે 2 કોઈ પણ સંખ્યા વડે નહીં, 23 વડે જ આવશે। 23 ભાગ્યા 23 એટલે 1 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 23। આમ જોવા જઈએ 2 ની 2 ઘાત, ખાસ તો મિત્રો ઘાતમાં લખવાનું અને અહીંયા છે 23। હવે આપણે પહેલા તો જોઈએ કે આ બે નો ગુસા કેટલો। મિત્રો ગુસા એટલે કે બંનેમાં હોય એવી ઘાત લેવાની, ત્યારબાદ નાની ઘાત લેવાની। હવે બંનેમાં કોણ છે? 2 ની 2 છે, 2 ની 1 છે, તો 2 ની કેટલી ઘાત લઈ લેવાની છે? 1 એ તમારો ગુસા છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લસા જે છે બંનેમાં હોય એની મોટી ઘાત, તો કે બંનેમાં બગડો છે એની મોટી ઘાત એટલે 2 ની કેટલી ઘાત થાય? 2। હવે બંનેમાં ન હોય તો પણ લેવા, તગડો અહીંયા છે અહીંયા નથી તો પણ લેવા। પછી ત્યારબાદ અહીંયા 5 છે અહીંયા નથી તો પણ આપણે લઈશું। ત્યારબાદ અહીંયા તમે જો 17 છે અહીંયા નથી તો પણ 17 લેવાના। ત્યારબાદ અહીંયા 23 છે તો સામે નથી તો પણ 23 ને આપણે લઈ લઈશું। હવે વિદ્યાર્થી મિત્રો ચેક કરવાનું છે કે આ બંને સંખ્યાનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસા થાય કે નહીં। આપણું સૂત્ર આપણને યાદ છે કે ગુસા કોઈ સંખ્યા AB નો ગુસા અને એ સંખ્યાનો લસા બરાબર તે બે સંખ્યા થાય બરોબર। તે બે સંખ્યા નો ગુણાકાર। તો આ સૂત્ર જે છે ને આપણે પ્રૂફ કરવાનું રહેશે। તો મિત્રો પહેલા તો આપણે ગુસા કેટલો છે? 2। લસા છે અહીંયા 2 ની 2 ઘાત, આમ જોવા જઈએ તો અહીંયા 4 લખી દઈએ, 3 5 17 અને 23। બે સંખ્યાનો ગુણાકાર 510 ગુણ્યા 12। મિત્રો અહીંયા આપણે ચેક કરવાનું છે કે બંને બાજુ સમાન ગુણાકાર છે કે નહીં। તો આપણે ચેક કરી, જો અહીંયા 4 5 20, 3 2 6, 3 2 કેટલા? 6, 4 5 20, 17 અને 23 બરાબર 510 ગુણ્યા 12। ચાલો અહીંયા 20 જે 6 2 12 અને પાછળ એક 0, 17 અને ગુણ્યા કેટલા આવશે? 23। એના બરાબર 510 ગુણ્યા 12। ચાલો મિત્રો જમણી બાજુ બરાબર ડાબી બાજુ આપણે ચકાસવાનું હોય તો આપણે ગુણાકાર જે છે ચેક કરવા માટે સ્ક્રીનને થોડીક નાની કરીએ છીએ બરોબર। તો અહીંયા તમે જુઓ આ જે ગુણાકાર જે છે સ્ક્રીન જે છે એ નાની કરી છે। હવે આપણે ગુણાકાર ચેક કરીએ કે પહેલા તો 12 અને 17 નો ગુણાકાર, એક 0 મૂકીએ, અહીંયા જે 0 છે એ હું છેલ્લે મૂકી દઈશ। 1 2 1 એકા 1, 7 2 14 નો ચોગડો વધી 1, 7 એકા 7 ને 1 8, 4 8 ને 2 10, 0 વધી 1 એટલે 204। હવે આ બે નો ગુણાકાર 204 થઈ ગયો મિત્રો। પાછળ પાછો 0 આવશે 120 નો, એ આપણે છેલ્લે લગાડશું એટલે 0 એક અલગથી આપણે લખી રાખો બરોબર। તો 204 ગુણ્યા
હજી 23 હારે ગુણાકાર બાકી છે. એક 0 અહીંયા, 2 ચોકું 8, 2 0 0 2 2 4, 3 ચોક 12 વધી 1 3 0 0 અને 1 3 2 6 2 9 6 4. મિત્રો આ જે 0 ગુણાકારમાં આપણી પાસે હતો એ હવે લગાડી દઈએ તો અહીંયા જવાબ આવશે 46,920. બરોબર, 46,920. તો સામેની બાજુનો ગુણાકાર પણ ચેક કરવો પડશે કે 510 ગુણ્યા 92. પહેલા આપણે 0 છે, એક 0 અહીંયા પાછળ રાખીએ છીએ, ત્યારબાદ 51 ગુણ્યા 92 કરી દઈએ, પાછળ આપણને ખબર પડી જશે. 0 9 એકા 9 9 પંચો 45, 2 એકા 2 2 પંચા 10, આ 2 9 6 4. જો મિત્રો ગુણાકારનો જવાબ જે છે અહીંયા 0 ઓલરેડી આપણે એક લખી રાખ્યો છે 4692. તો બંને બાજુ ગુણાકાર લસા ગુણ્યા ગુસા બરાબર તે બે સંખ્યાનો ગુણાકાર. અહીંયા તમે જોઈ શકો છો કે તે બે સંખ્યાનો ગુણાકાર સમાન આવી ગયો છે. બરોબર, તો જો આ દાખલાની અંદર તમારે એ ચકાસણી કરવાની હતી કે જે તે બે સંખ્યા હોય એ બેનો ગુણાકાર લસા ગુણ્યા ગુસા થાય. બરોબર, ત્યારબાદ મિત્રો 336 અને 54, 336 અને 54. તો મિત્રો પહેલા આપણે કોના અવયવ લખશું? 336 ભાગ્યા 2. તો 36 ના અડધા 18, 300 ના 150 એટલે 168 થાય. બરોબર, 36 ના 18 150 એટલે 168 થાય. અહીંયા 168 ભાગ્યા 2 ભાગ ચાલશે, પાછળ આંકડો છે. રેડી? એટલે 8 દુ 16 અને 4 એટલે 84 થાય. 84 ભાગ્યા 2 કરીએ તો તમે જુઓ 84 એટલે 40 દુ 80 ને 2 એટલે 42. 42 ભાગ્યા 2 કરીએ તો 21 દુ 42. 3 વડે ભાગ આલે તો 7. 7 ને માત્ર 7 વડે તો 1. મતલબ કે 2 ની કેટલી ઘાત અહીંયા આવે છે? 1 2 3 અને 4, પછી 3, પછી 7. ત્યારબાદ મિત્રો 54 છે. હવે 54 જે છે એના અવયવ આપણે લઈએ. 54 ના અવયવ કઈ રીતે લેશું? તો કે 2 વડે ભાગ આવશે. તો કે હા, 25 દુ 50, 25 ને 2 એટલે 27 દુ 54. 27 જે છે એ 3 વડે ભાગ આલે. 3 વડે ભાગ એટલે 9 તેરી 27 એટલે 9 આવશે. 9 ને 3 વડે ભાગ આલે, 9 ને 3 વડે એટલે 3 જવાબ આવશે. એટલે 3 ને 3 વડે ભાગો તો 1. એટલે અહીંયા 2 ની 1 અને 3 ની કેટલી? 3 ઘાત. હવે મિત્રો તમારે ચકાસણી એ કરવાની છે કે ગુસાઅ ગોતી લેવાનો છે, પછી લસા ગોતી લેવાનો, અને એ બેનો ગુણાકાર તે બે સંખ્યા બરાબર બેના ગુણાકાર બરાબર હોય. તો ગુસા જે છે કેટલો આવશે? તો કે બંનેમાં હોય એ જોવાનું અને નાની ઘાત લેવાની. બંનેમાં હોય એવું કોણ? તો કે 2. તો કે 2 ની કેટલી ઘાત? 1. પછી 2 માં કોણ છે? 3 અને 3. 3 ની નાનામાં નાની ઘાત કેટલી? તો કે 1. 3 દુ કેટલા? તો કે 6. ત્યારબાદ મિત્રો લસા. તો લસાની અંદર મિત્રો શું કરવાનું છે કે બંનેમાં હોય તોય લેવાના, અને મોટી ઘાત બંનેમાં કોણ છે? 2 અને 2, 2 ની 4 ઘાત, 2 ની 4 ઘાત. ત્યારબાદ તગડો બંનેમાં છે તો 3 ની 3 ઘાત, મોટી ઘાત. પછી અહીંયા 7 છે તો 7 અહીંયા નથી તો પણ લઈ લેવાના. બરોબર, તો આ રીતના તમારે જે છે એ સંખ્યા લેવાની કે 2 ની 4 ઘાત. બરોબર, 2 દુ 4 દુ 8 દુ 16, 3 તેરી 9, 9 તેરી 27 ગુણ્યા 7. હવે મિત્રો અહીંયા બે સંખ્યા છે, કોઈ પણ બે સંખ્યાનો ગુસા ગુણ્યા લસા બરાબર તે બે સંખ્યાનો ગુણાકાર થાય. એ મુજબ 336 ગુણ્યા 54. તો આ જે સંખ્યાઓ છે મિત્રો, ગુસા કેટલો? 6, લસા છે 16,
27 અને 7 એના બરાબર ચેક કરો કે 336 ગુણ્યા 54 થવું જોઈએ, બરોબર? તો અહીંયા જોશો કે 27 જે છે આ 6 છે અને 2 તેરી 6 લખી દો ગુણ્યા 16. આવું મેં કેમ કર્યું હમણાં જોશો તમે. આ બાજુ તો એમના એમ જ રાખી. 27 દુ કેટલા? 54. મતલબ કે એક અવયવ તો કોમન દેખાઈ રહ્યો છે 54. હવે અહીંયા 336 જે છે આ બાકીની સંખ્યાનો ગુણાકાર, એટલે બાકી કોણ? 16, 3 અને 7. 3 સત્તા 21 ગુણ્યા 16 કરી દો તો અહીંયા 336 આવે, બે બાજુ હરખું થઈ જાય. રેડી? તો કોણ લેવાનું છે? તો કે જો 16 તેરી 48, 16 તેરી 48 અને ગુણ્યા 7, 48 ગુણ્યા 7, 7 અઠ્ઠું 56 વધી 5, 7 ચોખ્ખું 28 ને 5 કેટલા? 28 ને 5 કેટલા? તો કે 33. જો અહીંયા થઈ ગયું 3 3 6. મતલબ બંને બાજુ લસા ગુણ્યા ગુસા અને એ બે સંખ્યાનો ગુણાકાર સમાન અહીંયા થાય છે. હજી આગળ તમારે ગણતરી કરી અને એનો જે આંકડો ફાઇનલ આવે એ બાજુમાં દર્શાવવાનો છે. નાનું એવું હોમવર્ક તમને આપીએ છીએ. બાકી અહીંયા મેં તમને સાબિત કરી દીધું કે ગુસા લસાનો ગુણાકાર એ તે બે સંખ્યાના ગુણાકાર બરાબર થાય, બરોબર? તો મિત્રો આ જ રીતના તમારે જે છે એ બધી સંખ્યાનો ગુસા અને લસાનો ગુણાકાર બરાબર તે બે સંખ્યા થાય સાબિત કરવાનું રહેશે, બરોબર? ક્યાંક ગુણાકાર લાંબા હોઈ શકે, ઉતાવળ ના કરતા, નકર ગુણાકારમાં તમારે ભૂલ પડી શકે છે. મિત્રો હવે ત્રણ સંખ્યાના ગુસા અને લસા આપણે ગોતવાના છે. તો માનો કે પહેલી સંખ્યા છે 12, 2 દુ 4 તેરી 12, આ એના અવયવ છે. ત્યારબાદ છે 15, 15 એટલે 3 ગુણ્યા 5, પછી છે 21, 3 સત્તા 21. ચાલો ઘાત સ્વરૂપે લખશું. 2 ની કેટલી ઘાત? 2 ઘાત અને ગુણ્યા 3, બરોબર? હવે તમારે ગુસા અને લસા ગોતવાનું થાય. તો ગુસા એટલે શું મિત્રો? તો કે બંનેમાં હોય એની નાનામાં નાની ઘાત, અથવા બધાયમાં હોય તો બધાયમાં હોય એવું 3, 3 અને 3. તો 3 ની 1 ઘાત એટલે એનો શું થઈ ગયો હશે? ગુસા. હવે લસા જે છે એની અંદર મિત્રો શું કરવાનું? તો કે બંનેમાં હોય, બરોબર, તો મોટી ઘાત. એટલે અહીંયા તો 3 માં છે એવું કોઈ તો દેખાતું નથી. 3 માં તગડો છે તો 3 લેવાનું. પછી આ 2 ની 2 ઘાત છે, અહીંયા નથી તો પણ એ લેવાનું. 5 અહીંયા છે, અહીંયા નથી તો પણ લેવાનું. 7 અહીંયા છે, ઉપર ક્યાંય નથી તો પણ લેવાનું, બરોબર? એટલે અહીંયા તમારે 2 નો વર્ગ 4, 4 પંચા 20, 20 તેરી કેટલા થાય? 60, 60 ગુણ્યા 7, 6 સત્તા 42, 420. તો આ લસા અને ગુસા આ રીતે તમે ગોતી શકો છો ત્રણ સંખ્યાના, બરોબર? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બહુ સરળ દાખલો, આમ જોવા જઈએ તો અઘરું લાગે પણ 17 ના અવયવ 17 ગુણ્યા 1 થાય. 23 જે છે એ તો અવિભાજ્ય છે, આ 17 ની જેમ જ 23 ગુણ્યા 1 જ થાય. અને 29 જે છે તો 29 ગુણ્યા 1. હવે આમાં કોઈ કોમન અવયવ તો છે નહીં, 1 નો 1 છે એટલે ગુસા જે છે 1 નો 1 છે ભાઈ. આ ત્રણેયના વચ્ચે 1 નો 1 છે ભાઈ. કોણ? એમનો ગુસા, બરોબર? આપણે કેમ લાટકું દીકરું હોય 1 નું 1, આમાં 1 નું 1 જ છે. પછી લસા જે છે મિત્રો, બરોબર, બધા અવયવો આપણે લેવાના. હવે બધામાં કોમન એક તો કઈ ગુણાકારમાં ગણતરી છે તો હવે રહેશે 17, બીજો કોણ 23 અને ગુણ્યા કેટલા રહેશે? 29. આ ત્રણેયનો મિત્રો ગુણાકાર એ જ તમારો લસા રહેશે. તો આની પહેલા આપણે ગુણાકાર કર્યા એ રીતના તમારે હોમવર્કમાં આનો ગુણાકાર નાનો એવો કરવાનો રહેશે. 17 ગુણ્યા 23 ગુણ્યા 29. હમણાં આગળના દાખલામાં 17 અને 23 જે છે આના ગુણાકાર કઈ રીતે કર્યા એ રીતના લાઈનમાં ગુણાકાર કરશો. ત્યારબાદ મિત્રો 8 ના અવયવ 2 દુ 4 દુ 8 એટલે 2 ની કેટલી ઘાત? 3. 2 નો ઘન 8 થાય. પછી 9,
3 નો વર્ગ લખી દો, ઘાત જ લખવાની છે. પછી 25, 5 ની 2 ઘાત વર્ગ લખી દો. આનો ગુસા કેટલો મિત્રો? ગુસા તો કે એકય અવયવ જે છે સામાન્ય કોમન નથી, તો કાંઈ નહીં, ગુસા થશે 1. પછી લસા તો કે બધાયમાં આવ્યું હોય એની મોટી ઘાત, પણ બધાયમાં કોઈ સામાન્ય નથી એટલે બધાયમાં જે છે એ આપણે લેવાનું રહેશે. બરોબર. તો 2 ની કેટલી ઘાત? 3, 3 ની 2 અને 5 ની 2. અને એ ન કરો તો 8 9 ગુણ્યા 25, એ ન કરો તો 8 9 ગુણ્યા 25, 9 8 72 ગુણ્યા કેટલા કરી દેશો? 25. તો અહીંયા તમારો લસા તમને મળી જશે. બરોબર. તો આ રીતે મિત્રો લસા અને ગુસા તમારે મેળવવાના રહેશે. જો ગુણાકાર જે છે એ તમારે પ્રોપર વ્યવસ્થિત કરવાના રહેશે, કારણ કે ઉતાવળ કરવા જાશો તો આમાં ક્યાંય પણ અવયવમાં તમારે ભૂલ પડી શકે છે. તો વધુ નવા દાખલા સાથે મળશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, નમસ્કાર.